જામનગર ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ હેઠળ હજારો વીજ કર્મચારીઓ અને અધિકારીઓનું રાજવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ખાનગીકરણ અને વીજળી બિલ 2025 સામે સૂત્રોચ્ચાર સાથે કડક વિરોધ કરવામાં આવ્યો હતો. બિલ પસાર કરવાનો પ્રયાસ થશે તો ઉગ્ર લડતની ચેતવણી પણ આપવામાં આવી હતી. રાજ્યની 7 ઉર્જા કંપનીઓના જિલ્લા સ્તરે આશરે 45,000 કર્મચારીઓ અધિકારીઓની ભાગીદારી હતી. ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના નિર્ણયને ટેકો આપવાનો નિર્ધાર પણ કરવામાં આવ્યો. વીજળી બિલ 2025 અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ 2026 પાછી ખેંચવાની માંગ પણ કરવામાં આવી હતી. વીજ ક્ષેત્રમાં ખાનગીકરણ પ્રક્રિયા રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. વીજ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ પણ કરવામાં આવી. વીજ ક્ષેત્રમાં વ્યાપક આઉટસોર્સિંગનો વિરોધ, આઉટસોર્સિંગ પર પ્રતિબંધ, નિયંત્રિત ભરતી અને આઉટસોર્સ કર્મચારીઓને નિયમિત કરવાની માંગ, ગરીબ ગ્રાહકો, નાના મધ્યમ સાહસો અને સામાન્ય જનતાના હિતો પર અસર થવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી.